पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। तीसरी आंख आयोजित विकलांग गरबा महोत्सव में सामान्य माणसने शरमावे तेवा मजबूत मनोबळ साथे विकलांगोए गरबा रमवानो आनंद लूट्यो हतो। तो आवो माणीए तीसरी आंख विकलांग गरबामां विकलांगोए माणेला अद्भुत आनंदनी खास पळोने। तीसरी आंख समाचार समाचारों साथे समाजनी सेवा करवाना संकल्प साथे कार्यरत छे। वर्षभर अनेकविध समाज सेवाना कार्यक्रम वच्चे तीसरी आंखना जन्मदिनने कांईक विशेष रूप उजववानो अभिगम छेल्ला 12 वर्षथी राजेश आयरेना मार्गदर्शन हेठळ वणथंभ्यो चाले छे। तीसरी आंखना 14मा जन्मदिने गत रात्रे समता शिशु गरबा मैदानमां विकलांगोना विशेष गरबानुं आयोजन करवामां आव्युं हतुं। आ विकलांग गरबामां शहेरनी विकलांग संस्थाना 1000 थी पण वधु विकलांगोए भाग लीधो हतो। तीसरी आंख द्वारा तमाम विकलांगोने बस द्वारा गरबा मैदान सुधी लाववामां આવ્યા હતા। गरबा मैदान में पग मुकता ज विकलांगोना चेहरा पर उत्साह छवाई गयो। विकलांग गरबा महोत्सवना प्रारंभ प्रसंगे माधवनगर दुर्घटना में बची गયેલ कृष्णा तथा दिव्या भागमारे डेप्यूटी मेयर सीमाबेन मोहिले, गोरवा पीआई सीएन चौधरी तथा राजेश आयरे सहित विकलांगोना हस्ते विकलांग गरबा ने खुला मूकवामां આવ્યા હતા। ए साथे आकाशमां भव्य आतशबाजी गड़गड़ाटथी विकलांग गरबानो आगाज थयो हतो। विकलांगोए भव्य आतशबाजीनो पण आनंद माण्यो हतो। व्योममां टीएनएन न्यूज पोतानी जन्मदिननी ज्यारे उजवणी करतुं होय त्यारे विशाळ व्योम जाणे आकाशने आंबा माटे करीने एनी कीर्ति एनी प्रतिष्ठा अने ए पदभार मित्रों जगत जोवा करे मां भगवती उपरथी आशीर्वाद आपती होय एवा भाव साथे आ सुंदर मजानो तीसरी आंख न्यूज नेटवर्कना सौने मित्रों जन्मदिननी शुभ शुभ शुभेच्छाओ। दर्शक मित्रों, तीसरी आंख आयोजित विकलांग गरबानो रंग भरपूर जाम्यो हतो। आ वेळाए विकलांगोने प्रोत्साहित करवा माटे अने विकलांग गरबाने माणवा मोटी संख्यामां विस्ताરના લોકો જોડાયા હતા। विकलांग गरबाने જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા। વિકલાંગોનો જોશ અને ઉત્સાહ સામાન્ય માણસને શરમાવે તેવા હતા। આ અનોખા ગરબાને જોઈ માણી तीसरी आंख राजेश आयरेना આયોજનને બિરદાવ્યો હતો। हो
હવે કાળજની હવે કાળજની કોરી થી જાઓ રે ધરતી ધીરે ધીરે જાય તારી ઓઢણી આ રંગ અને આ ઉમંગ મિત્રો અચલભાઈને નીચે આવવા માટે પ્રેરિત કરે, એક ફરજ પાડે કે આ બાળકો સાથે હું પણ એક કામ કરવાની મદદ માંડું. ભગવાન હિંદ મારા દલડામાં ભાગ્યો, ભગવાન હિંદ મારા દલડામાં ભાગ્યો. પાડી રે ગયા ઝમરુખુરે 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 જીવવાને ગયા ઓ મારે નો કટોરે ભાગ્યો, મારે નો કટોરે ભાગ્યો. પદ્માન હિંદ મારા દલડામાં ભાગ્યો, એ મારી મહીસાગરની યાર ઢોલ વાગે છે, સુનીડા આવે છે, એ આવે છે હું લાવે છે. મારી મહીસાગરની યાર ઢોલ, એ મારી મહીસાગરની યાર ઢોલ વાગે બજટિયું લાવે છે, મારું મહીસાગરની તારે ઢોલ, મારું મહીસાગરની યારે ઢોલ વાગે છે. कोई बचाओ रे, लोग मुझे सड़े रे, लोग मुझे कैसे तो घोड़े बड़नी सुंदरी लो, तो घोड़े बड़नी सुंदरी लो. लोग मुझे सेड़े के लोग मुझे कैसे, लोग मुझे सेड़े के लोग मुझे कैसे, कहूँ से सुधरी लो. तेरा कोई बचाओ रे, कोई बचाओ रे. लोग मुन्ने सेड़े रे के लोग मुन्ने कैसे यहाँ, लोग मुन्ने सेड़े रे के लोग मुन्ने कैसे यहाँ. तो होड़ी बरनी सुंदरी लो, रावड़ी पानी भरवा गया.
ગરબામાં વિકલાંગોનો ઉત્સાહ અનહદ હતો. પ્રથમ ભાગમાં મન મૂકી ગરબાનો આનંદ માણનાર વિકલાંગોના ગરબાને આવતીકાલે પણ માણવાનો અવસર આવશે. આવતીકાલે તીસરી આંખ શેષ ભાગને પ્રસારિત કરનાર છે. તારા વિના શ્યામ ગરબાના જોશ સાથે વિકલાંગોએ રમઝણિયું અને ગાણીનો ખૂબ જ આનંદ લૂંટ્યો હતો. તો આવતીકાલે પણ વિકલાંગ ગરબા જોવાનું ચૂકતા નહીં. સાંસરોદ ખાતે ગાયોની કતલ થતી હોવાની બાતમી મળતા દોડી ગયેલ પોલીસ કાફલાએ કાર્યવાહી શરૂ કરતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ પોલીસ જવાનોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. કરજણ નજીક સાંસરોદ ખાતે આજરોજ ગાયોની કતલ થવાની બાતમી કરજણ પોલીસને મળતા પોલીસે બાતમીવાળા સ્થળે પહોંચી ગાયો જણાતા કાર્યવાહી શરૂ કરી હતી. આ સમયે પોલીસ કાર્યવાહીથી રોષે ભરાયેલ ટોળાએ પોલીસ પર હુમલો કરતા કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. જે પૈકી ગંભીર રીતે ઘાયલ 3 પોલીસ જવાનોને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. મુસ્લિમોના મહત્વના ગણાતા તહેવારો પૈકી આજે બકરા ઈદ નિમિત્તે ઈદગાહ મેદાન ખાતે વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. મુસ્લિમ ધર્મમાં મહત્વના તહેવારો પૈકી બકરા ઈદનું પણ અનેરું મહત્વ રહેલ છે. બકરા ઈદ પર્વે વાડી સ્થિત ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાજ અદા સાથે એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. લોકસભાની આવનાર ચૂંટણી પૂર્વે વ્યૂહરચનાના ભાગરૂપે સર્કિટ હાઉસ ખાતે ભાજપ ગુજરાત પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિ મોરચાની વિશેષ બેઠક મળી હતી. આવનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપા દ્વારા મુખ્યમંત્રીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કર્યા છે. ત્યારે ભાજપા દ્વારા ગુજરાતની લોકસભાની 26 બેઠકો અંકે કરવા કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે આજરોજ સર્કિટ હાઉસ ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ મહામંત્રી ભરતસિંહ સોલંકી, મોરચાના પ્રમુખ અભયસિંહ તડવી, સાંસદ રામસિંહ રાઠવા સહિત હોદ્દેદારોની વિશેષ બેઠક મળી હતી. જેમાં લોકસભા ચૂંટણી અનુલક્ષી વ્યૂહરચના ઘડવામાં આવી હતી. જે સંદર્ભે ભાજપા ગુજરાત પ્રદેશ મહામંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આ હતા આજના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે ફરી મળીએ. નમસ્કાર.